Is direct cost or indirect cost? ચલો થોડુંક ઈઝી કરીએ. મટીરિયલ એ કેવી કોસ્ટમાં આવે? ડાયરેક્ટ કોસ્ટમાં આવે કે ઇનડાયરેક્ટ કોસ્ટમાં આવે? સ્ટુડન્ટ્સ ડાયરેક્ટ એમ આઈ કોસ્ટમાં. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચાલો કોક તો બોલ્યું. હા, તમે લોકો જાગો તો છો ને ભાઈ? ઊંઘી જતા નથી ને? કેવું કે મોબાઈલ મૂકીને જતા રહેતા હોય? ઓકે, ડેફિનેશન ઓફ મટીરિયલની વાત કરીએ છીએ કે મટીરિયલ જે છે એ ડાયરેક્ટ કોસ્ટની અંદર આવે છે. પહેલી વસ્તુ, એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ, મટીરિયલ, લેબર એન્ડ ઓવરહેડ્સ. Out of these three, the first elements of cost is material. Material is direct cost, and material is the most important part of production. Without it, the production is not possible. Okay, manufacturing is not possible. Activity is not possible. જો મટીરિયલ જ નહીં હોય, માલ સામાન જ નહીં હોય, કાચો માલ જ નહીં હોય, રો મટીરિયલ જ નહીં હોય, તો તમે કશું જ કરી શકવાના જ નથી. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે મટીરિયલ છે. ઓકે, ભણવાની અંદર બી હું માત્ર લેક્ચર લઉં, તમને મટીરિયલ ના આપું તો ચાલે? તમારી પાસે કોઈ મટીરિયલ ના હોય તો ચાલે ખરું? ના, ઓબ્વિયસલી એના વગર બધું ઊભું રહે. તો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન મેન્યુફેક્ચરિંગ, ઇન પ્રોડક્શન, ઇન પ્રોડ્યુસિંગ, રાઈટ, વોટ એવર ધ નામ, ઉત્પાદન કહીએ, જે બી નામ આપણે કહીએ, એ બધાની અંદર સૌથી મહત્વની વસ્તુ જે છે એ મટીરિયલ છે. ઓકે, મટીરિયલ ઇઝ ધ ફર્સ્ટ એલિમેન્ટ ઓફ કોસ્ટ. મટીરિયલ ઇઝ ડાયરેક્ટ કોસ્ટ. મટીરિયલ એ ડાયરેક્ટ કોસ્ટ છે, પ્રત્યક્ષ પડતર જે કહી શકાય ને એ છે. વિધાઉટ ઇટ ધ પ્રોડક્શન ઇઝ નોટ પોસિબલ. એના વગર પ્રોડક્શન પોસિબલ નથી, રાઈટ. તો આના ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ છીએ કે મટીરિયલ ઇઝ ડાયરેક્ટ કોસ્ટ, ઇટ ઇઝ ફર્સ્ટ એક્સપેન્સીસ, ઇટ ઇઝ પ્રાઇમ કોસ્ટ. ઓકે, એન્ડ વિધાઉટ ઇટ ધ પ્રોડક્શન ઇઝ નોટ પોસિબલ. તો આ તો આપણા વર્ડિંગ્સ આવી જવા જોઈએ. મટીરિયલ એટલે શું? ઓકે, વોટ ઇઝ મટીરિયલ? ઓકે, અચ્છા, મટીરિયલની અંદર શું શું ઇન્ક્લુડ થાય છે એના વિશેની વાત કરીએ તો ડેફિનેશન જે છે ને, એક બહુ સરસ ડેફિનેશન વેલ્ડને આપેલી છે. શું કહે છે કે ડાયરેક્ટ મટીરિયલ ઇઝ ઓલ મટીરિયલ that becomes a part of product, the cost of which are directly charged as a part of the prime cost. In other words, it is the material which can measures and charge directly to the cost of the product. જે તમારી પ્રોડક્ટની કોસ્ટને ડાયરેક્ટલી ચાર્જ થાય એવી વસ્તુ, જેના વગર પ્રોડક્શન પોસિબલ ના હોય એવી વસ્તુ, રાઈટ, કે જે ડાયરેક્ટલી તમારા પ્રોડક્શન સાથે એસોસિએટ છે એવી વસ્તુ, એ બધાને આપણે શું કહીએ છીએ? મટીરિયલ કહીએ છીએ. ડાયરેક્ટ મટીરિયલ કહીએ છીએ, માલ સામાન કહીએ છીએ, કાચો માલ કહીએ છીએ, જે બી નામ તમે કહેતા, આ અલગ અલગ વર્ડિંગ છે, બરાબર છે, એને આપણે મટીરિયલ કહીશું. તો કોસ્ટ એકાઉન્ટિંગની અંદર વોટ ઇઝ મટીરિયલ? મટીરિયલ ઇઝ ડાયરેક્ટ કોસ્ટ વિચ બીંગ અ પાર્ટ ઓફ પ્રોડક્શન. વિધાઉટ ઇટ ધ પ્રોડક્શન ઇઝ not possible and it is direct cost. આ સિમ્પલ લેંગ્વેજની અંદર તમને મટીરિયલની ડેફિનેશન કહું છું અને તમે એ રીતે એને યાદ રાખી શકો છો. ઓકે, તો ડેફિનેશન બ્રિંગ આઉટ ધ ફોલોઈંગ ફીચર્સ. આટલી વસ્તુ આવે કે કોસ્ટ ઓફ મટીરિયલ ઇઝ ડાયરેક્ટ એક્સપેન્સીસ, it becomes the part of prime cost and it can separately measures and costed. અને એને અલગથી પણ આપણે મેઝર કરી શકાય છે, રાઈટ. એટલે એક આખું મટીરિયલનું ચેપ્ટર તમારે ભણવું હોય તો ભણી શકાય છે. એક આખું મટીરિયલ ઉપર સ્પેશિયલાઇઝેશન કરવું હોય તો કરી શકાય છે, રાઈટ. મટીરિયલમાં બી ઘણા બધા પાર્ટ આવે છે, રાઈટ. એને પરચેસને લગતા, એના કંટ્રોલિંગને લગતા, એને મેન્ટેનન્સને લગતા, એની અંદર બી ઘણી બધી વસ્તુ આવે છે, રાઈટ. નોર્મલ લોસ, એબનોર્મલ લોસ, એબનોર્મલ લોસને કેવી રીતે ચાર્જ કરવું, નોર્મલ લોસને કેવી રીતે ચાર્જ કરવું. ઓકે, એ બધું જ આપણે મટીરિયલની અંદર ભણવાનું છે. એટલે મટીરિયલ જે છે ને એ નાની વસ્તુ આમ દેખાય ઓવરઓલ કે ભાઈ શું, તો ઇટ્સ અ પાર્ટ ઓફ એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ, ઇટ ઇઝ ફર્સ્ટ એલિમેન્ટ ઓફ કોસ્ટ. એ કોસ્ટનું પહેલું એલિમેન્ટ છે એવું આપણને ખબર પડે. પણ એ ફર્સ્ટ એલિમેન્ટ્સ ઓફ કોસ્ટની અંદર ઘણું બધું આવે છે, બીજું ઘણું બધું થઈ શકે છે. એટલે સ્પેશિયલ મટીરિયલ અને સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ પર લોકો જે છે ને આખી આખી બુક્સ લખી શકે એટલું કામ અવેલેબલ છે. આખું પીએચડી એના ઉપર થઈ શકે એવું કામ છે એની અંદર, મટીરિયલની અંદર.
તો એ કઈ નાનું ફિલ્ડ નથી, તમારે ફક્ત એક ચેપ્ટર ભણવાનું છે, 4 દાખલા ગણી પૂરું કરી દેવાનું છે. તો મટીરિયલ એ જે છે ને એની અંદર ઘણું બધું કામ થઈ શકે છે. there are lots of works as possible in case of material. તો આપણે પહેલા ડેફિનેશન થી શરૂઆત કરી, મટીરિયલની ડેફિનેશન સમજ્યા. હવે મટીરિયલની ડેફિનેશન પછી ઓકે આગળ વધીએ છીએ. નેક્સ્ટ ટાઈપ્સ ઓફ મટીરિયલની વાત કરીએ. ઓકે, તો મટીરિયલની ડેફિનેશન મિનિંગ સમજાઈ ગયું. એના પછી આપણે ટાઈપ્સ ઓફ મટીરિયલની વાત કરીએ કે મટીરિયલમાં શું શું આવે, ક્લાસિફિકેશન. ઓકે, તો મટીરિયલની અંદર શું શું આવી શકે? તો પહેલું રો મટીરિયલ, પહેલું રો મટીરિયલ આવે. બીજું શું આવે? કમ્પોનેન્ટ પાર્ટ્સ આવે, કમ્પોનેન્ટ્સ પાર્ટ્સ, એ પણ મટીરિયલનો જ ભાગ કહેવાય. પછી શું આવે? સેમી ફિનિશ્ડ ગુડ આવે, સેમી ફિનિશ્ડ ગુડ્સ. ઓકે, પછી શું આવે? ફિનિશ્ડ ગુડ આવે, ફિનિશ્ડ સ્ટોક્સ, ફિનિશ્ડ સ્ટોક, સ્ટોક. ઓકે, પછી શું આવે? કન્ઝ્યુમેબલ સ્ટોર્સ, કન્ઝ્યુમેબલ સ્ટોક્સ. ઓકે, પછી શું આવે? સ્ક્રેપ. ઓકે, એ પણ એની અંદર આવે. ક્લિયર? વર્ક ઇન પ્રોગ્રેસ. ઓકે, સેમી ફિનિશ ગુડ્સ આગળ આવી જ ગયું છે, એ જ વર્ક ઇન પ્રોગ્રેસ છે. પછી ડિફેક્ટિવ વર્ક્સ, ડિફેક્ટિવ વર્ક્સ એ પણ મટીરિયલનો જ પાર્ટ છે. ઓકે, સ્ટોર્સ એન્ડ સ્ટોક્સ, આ પણ વર્ડ યુઝ થાય છે. સો ધીઝ આર ધી ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ. આ બધું જ મટીરિયલની અંદર આવે છે. ક્લિયર? તો વન બાય વન સમજવાની કોશિશ કરીએ ને. ચલો, પહેલું છે રો મટીરિયલ. રો મટીરિયલ ને ગુજરાતીમાં શું કહો છો તમે? રો મટીરિયલ અને ગુજરાતીમાં શું કહો છો તમે? કાચો માલ. કાચો માલ. ઓકે, કાચો માલ એટલે કે જે ફિનિશ પ્રોડક્ટ નથી, એના ઉપરથી ફિનિશ પ્રોડક્ટ બને છે. ઉદાહરણ આપી શકો? એક્ઝામ્પલ આપી શકો? ભાખરી બનાવી હોય તો કાચો માલ શું આવે? નહીં ખબર? કાલે આપણે ભાખરી બનાવી હોય તો કાચો માલ શું હોય? લોટ આવે, ઓબ્વિયસલી. બરાબર છે. એ જ પ્રમાણે જો હું એમ કહું કે મારે સમોસા બનાવવા છે. હા બોલો. યસ, લોટ આવે. હા બરાબર, યસ, લોટ. બરાબર, ભાખરી બનાવી હોય તો કાચો માલ લોટ આવે. ક્લિયર? એ પ્રમાણે મારે લાકડાનું ફર્નિચર બનાવવું હોય તો કાચો માલ શું આવે? લાકડું. લાકડું આવે. રાઈટ? ઓકે, કપડા બનાવવા હોય, રેડીમેડ ગાર્મેન્ટ્સ નો ઉદ્યોગ કરતા હોય તો કપડું આવે, એ રો મટીરિયલ કહેવાય. ઓકે, સોનાના દાગીના બનાવવા હોય તો સોનું એ રો મટીરિયલ છે. રાઈટ? હીરાના દાગીના બનાવવા તો હીરા, સોનું, એ બધું જ એના રો મટીરિયલ ની અંદર આવે. તો રો મટીરિયલ is the things by which the product is produced. Okay, which is not in finished position but in raw shape. Okay, જે તૈયાર નથી એ કાચો માલ છે. રાઈટ? અને ઘણી વખત એવું બને કે કોઈ એક બિઝનેસ નો કાચો માલ, રાઈટ, કોઈ એક બિઝનેસ નો તૈયાર માલ બીજા બિઝનેસ માટે કાચો માલ હોઈ શકે. ઇટ માઇટ બી પોસિબલ. બટ આપણે જે પ્રોડક્ટ બનાવવાની છે આપણા માટે કાચો માલ શું છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ મહત્વની વસ્તુ છે. દાખલા તરીકે એક ઓઇલ ફેક્ટરી છે. ઓઇલ ફેક્ટરીની અંદર જે ક્રૂડ ઓઇલ ક્યાં તો ખરાબ ઓઇલ નીકળે છે એનું લોકો સાબુ બનાવવા માટે ઉપયોગ કરે છે. રાઈટ? તો એના માટે વેસ્ટ છે ઓઇલ કંપની માટે, પણ સાબુ બનાવવા વાળી કંપની માટે રો મટીરિયલ છે. એવું બની શકે. એટલે દરેકનું રો મટીરિયલ જુદું જુદું હોઈ શકે. ક્લિયર? ઓકે, ચલિए. ઈંટો બનાવવા વાળો જે ઉદ્યોગ કરે છે એના માટે ઈંટો એ ફિનિશ પ્રોડક્ટ છે, પણ મકાન બનાવવાનું જે કામ કરે છે એના માટે ઈંટો એ શું છે? રો મટીરિયલ છે. સમજાય છે વોટ આઈ એમ સેઇંગ? રાઈટ? તો એ રીતે આપણે સમજવાનું છે. રો મટીરિયલ ધેટ મીન્સ વિચ ઇઝ
used in our production, જે આપણા પ્રોડક્શનમાં યુઝ થાય, રાઈટ, ધેટ ઇઝ રો મટીરિયલ. બીજો પાર્ટ લઈએ છે કમ્પોનેન્ટ પાર્ટ. કમ્પોનેન્ટ પાર્ટ મતલબ શું કે જેનાથી વસ્તુ બનતી હોય એને ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ રો મટીરિયલ, એને રો મટીરિયલ જ કહીએ છીએ. પણ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેમાં એ રો શેપમાં હોતું નથી, એના ઉપર કંઈ ક્રશિંગ ફિનિશિંગ એવી પ્રોસેસ નથી કરવાની, સીધું લાઈન ફિટ જ કરી દેવાનું હોય, તો એને કમ્પોનેન્ટ પાર્ટ કહીએ છીએ. દાખલા તરીકે તમારે કમ્પ્યુટર બનાવવું હોય તો કમ્પ્યુટરની અંદર છે ને તમે જોજો મોટા ભાગની બધી વસ્તુ તૈયાર જ મળે છે. રેમ, હાર્ડ ડિસ્ક, મધરબોર્ડ, રાઈટ, ધેન આફ્ટર કેબિનેટ, ધેન મોનિટર, આ બધી વસ્તુ રેડી જ હોય. ઓકે, તો આ બધાને એક એક વસ્તુને શું કહીએ છીએ આપણે? કમ્પોનેન્ટ પાર્ટ કહીએ છીએ. બધા કમ્પોનેન્ટ પાર્ટ ભેગા કરીએ એટલે વસ્તુ તૈયાર થઈ જાય. એટલે જે લોકો કમ્પોનેન્ટ પાર્ટ બનાવે છે એના માટે રો મટીરિયલ નથી, એના માટે ફિનિશ પ્રોડક્ટ છે. સપોઝ કોઈ વ્યક્તિ રેમ જ બનાવતો હોય ખાલી, રાઈટ, તો રેમ એ એના માટે ફિનિશ પ્રોડક્ટ છે. પણ જે વ્યક્તિ કમ્પ્યુટર બનાવે છે એના માટે આ કમ્પોનેન્ટ પાર્ટ છે, એના માટે શું છે? રો મટીરિયલ છે. તો એ પણ એની અંદર ઇન્ક્લુડ થાય છે. સેમી ફિનિશ્ડ ગુડ્સ, that you know very well. Semi finished goods means work in progress, not completed goods. ગુજરાતીમાં એને અર્ધ તૈયાર માલ કહીએ છીએ. જે માલ હજી પૂરેપૂરો તૈયાર થયો નથી એને આપણે અર્ધ તૈયાર માલ કહીએ છીએ, સેમી ફિનિશ્ડ કહીએ છીએ. એ પણ રો મટીરિયલ, એ પણ મટીરિયલની અંદર જ આવે, ટાઈપ્સ ઓફ મટીરિયલમાં જ આવે. ફિનિશ સ્ટોક, જે તૈયાર થઈ ગયેલો માલ છે એ પણ મટીરિયલની અંદર જ આવે. કન્ઝ્યુમેબલ સ્ટોર્સ, ઇટ્સ અ ઇનડાયરેક્ટ એકચ્યુઅલી. મટીરિયલની અંદર બી બે પ્રકારના મટીરિયલ હોય, ડાયરેક્ટ મટીરિયલ અને ઇનડાયરેક્ટ મટીરિયલ. એવું જરૂરી નથી કે મટીરિયલ એટલે હંમેશા ડાયરેક્ટ કોસ્ટ જ હોય. મટીરિયલ ઇઝ બીંગ અ પાર્ટ ઓફ પ્રોડક્શન. ડેફિનેશન શું કહે છે? material is being a part of production, but material may be classified as direct or indirect. Okay, so consumable stores is an indirect material, right? Consumable stores મતલબ જે મશીનરી ચલાવવા માટે અથવા તો મેન્ટેનન્સ માટે જે માલ સામાન જોઈતું હોય, પેકિંગ મટીરિયલ છે, એ બધું કન્ઝ્યુમેબલ સ્ટોર્સની અંદર આવે છે. ઓઇલ, ગ્રીસ, ગાભા, રાઈટ, અથવા તો પાના, પકડ, જે કંઈ આપણે મેન્ટેનન્સ માટે જોઈતું હોય, that is called a component, sorry, consumable stores, રાઈટ. અને કન્ઝ્યુમેબલ સ્ટોર્સને આપણે ઇનડાયરેક્ટ મટીરિયલની અંદર લઈએ છીએ, રાઈટ. મટીરિયલ લાઈક ઓઇલ, ગ્રીસ, કોટન, વેસ્ટ, which are generally required for operating and maintaining the machinery equipments are termed as consumable stores, and they are auxiliary items, stores not becoming the part of the product but simply assist in the production. આ પ્રોડક્શનને આસિસ્ટ કરે છે, પ્રોડક્શનને હેલ્પ કરે છે, but products, it's not a direct cost, as I already said. Then after scrap ને આપણે શું કહીએ? ભંગાર કહીએ છીએ. અચ્છા, રો મટીરિયલ હોય તો રો મટીરિયલમાંથી કેટલુંક વેસ્ટ પણ નીકળે, રાઈટ. અને વેસ્ટ ઓફ મટીરિયલ અરાઇઝિંગ ઇન ધ કોર્સ ઓફ મેન્યુફેક્ચરિંગ, જ્યારે મેન્યુફેક્ચરિંગ થતું હોય, રાઈટ, લાકડામાંથી ફર્નિચર બનાવતા હોય, લોખંડમાંથી ફર્નિચર બનાવતા હોય, ઓબ્વિયસલી વેસ્ટ નીકળે જ. કપડામાંથી તૈયાર કપડા તૈયાર કરતા હોય, કાપડ જે આવે એમાંથી, તો એમાંથી પણ વેસ્ટ નીકળે. તો દેટ ઇઝ કોલ્ડ સ્ક્રેપ, જેને ગુજરાતીમાં આપણે ભંગાર કહીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો એ પાર્ટ ઓફ મટીરિયલ. વર્ક ઇન પ્રોગ્રેસ મેં ઓલરેડી જોઈ ચૂક્યા છીએ આપણે. એ તો પછી ડિફેક્ટિવ વર્ક. ડિફેક્ટિવ વર્ક એટલે કે જે કામ કર્યું છે પણ બરાબર થયું નથી, તો એ ડિફેક્ટિવ વર્ક કહેવાય. પણ એ પણ વેચાય માર્કેટની અંદર. તમે જોજો ઘણી વખત બહુ મોંઘી પ્રોડક્ટ જે હોય ને એમાં કેટલાક ડિફેક્ટિવ પીસ આવતા હોય. ડિફેક્ટિવ સાડી સેલ, એવું નામ તમે સાંભળ્યું હશે. તો સાડીઓના પ્રોડક્શનની અંદર ક્યાંક નાની મોટી ડિફેક્ટ રહી જાય તો એ પણ વેચાય તો છે જ માર્કેટની અંદર. તો ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ મટીરિયલ, એ ફિનિશ પ્રોડક્ટની અંદર તો આવે જ. તો ડિફેક્ટિવ જે મટીરિયલ છે એ પણ મટીરિયલનો જ પાર્ટ છે. અને સ્ટોર્સ અને સ્ટોક એ પણ આવે, જેમાં પેકિંગ મટીરિયલ, સ્ક્રૂઝ એન્ડ જે કહેવાય ને કાર્ટૂન્સ, પછી રેપિંગ મટીરિયલ્સ, ઓલ ધેટ, એ બધું એની અંદર આવતું હોય છે. તો ધીઝ આર ધ ટાઈપ્સ ઓફ મટીરિયલ. આ બધા મટીરિયલના કમ્પોનેન્ટ છે જેનાથી મટીરિયલ બને છે, જેનાથી મટીરિયલ તૈયાર થાય છે, રાઈટ. તો હિયર વી હેવ ડિસ્કસ ટુ થિંગ્સ: વોટ ઇઝ મટીરિયલ, મિનિંગ ઓફ મટીરિયલ એન્ડ ટાઈપ્સ ઓફ મટીરિયલ. આ મુદ્દો અહીંયા પૂરો થાય છે. તમારો પહેલો પોઈન્ટ જે છે, ફર્સ્ટ પોઈન્ટ જે છે, આ મિનિંગ ઓફ મટીરિયલ એન્ડ ટાઈપ્સ ઓફ મટીરિયલ, એ પૂરું થાય છે. ઓકે, બીજું છે મિનિંગ ઓફ મટીરિયલ એન્ડ કંટ્રોલ ઓફ ઇટ, that is called inventory control.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, સૌથી મહત્વનો મુદ્દો આ છે જેને આપણે મટીરિયલ કંટ્રોલ અથવા ઇન્વેન્ટરી કંટ્રોલ કે. અચ્છા, મટીરિયલનું બીજું નામ ઇન્વેન્ટરી પણ છે. ઘણા લોકો એને ઇન્વેન્ટરી તરીકે પણ ઓળખે છે. એટલે અનધર નેમ ઓફ મટીરિયલ ઇઝ ઇન્વેન્ટરી. યાદ રાખજો બરાબર, ઇન્વેન્ટરી. આ શબ્દ બિલકુલ મગજની અંદર ફિટ થઈ જવું જોઈએ. ઇન્વેન્ટરી અહીંયા તમારા સિલેબસની અંદર મેન્શન બી કરેલું છે, ઇન્વેન્ટરી. ઓકે, સો ઇન્વેન્ટરી ઇઝ ધ અનધર નેમ ઓફ મટીરિયલ. મટીરિયલનું બીજું નામ ઇન્વેન્ટરી છે. ઓકે, તો હવે બીજો પોઈન્ટ જે આવે છે ઇન્વેન્ટરી કંટ્રોલ અથવા તો મટીરિયલ કંટ્રોલ નું આવે છે. સેકન્ડ પોઈન્ટ ઇઝ મટીરિયલ કંટ્રોલ યા ઇન્વેન્ટરી કંટ્રોલ. મટીરિયલ કંટ્રોલ. ઓકે, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને કોસ્ટ એકાઉન્ટિંગ નો ઓબ્જેક્ટિવ જ છે કંટ્રોલિંગ. કંટ્રોલિંગ માટે જ કોસ્ટ એકાઉન્ટિંગ નો જન્મ થયો છે. રાઈટ? કંટ્રોલ કરવું એટલે તો તમને ખબર પડે ને, અંકુશ રાખવો. રાઈટ? અને કેમ જરૂરી હોય છે અંકુશ રાખવું? એ કોસ્ટને રિડ્યુસ કરવા માટે, કોસ્ટને મેન્ટેન કરવા માટે, કોસ્ટ ઓછામાં ઓછી લાવવા માટે, કરકસર વાળી કોસ્ટ લાવવા માટે, આ બધા જ એના પાર્ટ બને છે. અને જો કંટ્રોલ ના હોય ને તો તમારી કોસ્ટ જે છે ને ખૂબ ઓછી આવે. અને મેન્યુફેક્ચરિંગ બિઝનેસની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે ને એ મટીરિયલનો પાર્ટ છે. જો તમારો કાચો માલ જ મોંઘું આવશે તો વસ્તુ સસ્તી કેવી રીતે બનશે? કેન યુ ઇમેજિન કે માલ જ તમારો મોંઘો પડશે તમને. if your raw material is costly, then how you make your production final output cheap or at the lower price than your competitors? એટલે મટીરિયલ કોસ્ટને કંટ્રોલ કરવી જરૂરી છે. અને એટલા માટે અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ થી મટીરિયલને સમજવું જરૂરી છે. અને જે કંઈ પણ આપણે મટીરિયલમાં શીખીશું ને, જે એનાલિટિકલ પાર્ટ છે ને, ધેટ ઇઝ કંટ્રોલિંગ પાર્ટ. એ કંટ્રોલિંગ પાર્ટ છે. મટીરિયલને સમજી ગયા કે ભાઈ આ બધું મટીરિયલની અંદર આવે, ધેટ્સ ઓકે. પણ મટીરિયલને હવે વાત આવે છે સેકન્ડ, કંટ્રોલ કેવી રીતે કરવું અને કંટ્રોલ કેમ કરવું, એની પણ વાત આપણે કરીએ. તો મટીરિયલ કંટ્રોલ નું મતલબ શું થાય છે? મટીરિયલ કંટ્રોલ means what? Term that refers to the control of all factors that affect the material. મટીરિયલ ને ઇફેક્ટ કરતા હોય એવા બધા જ ફેક્ટર્સ ને તમારે કંટ્રોલ કરવા. It start with obtaining material and end with the consumption of material. શરૂ ક્યાંથી થાય છે? મટીરિયલ પ્રાપ્ત કરવાથી થાય અને એન્ડ થાય છે તમારા મટીરિયલના કન્ઝપ્શન સુધી. બધી એની અંદર વચ્ચેની બધી પ્રક્રિયા આવી જાય. ખરીદી, પરચેસ, રાઈટ, સ્ટોરેજ, સપ્લાય, એપ્લાય, યુઝ, કન્ઝમ્પશન, આ બધું એની અંદર આવી જાય. દરેક જગ્યાએ કંટ્રોલ મૂકવો પડે. ધ્યાન આપજો બરાબર. ખરીદી બરાબર ના થઈ હોય તો એ મટીરિયલની કોસ્ટ ઓછી આવે. ઓકે, સ્ટોર્સ ડિપાર્ટમેન્ટની અંદર જો તમે બરાબર એને મેન્ટેન ના રાખતા હોય તો એનો પણ ખર્ચો વધી જાય, બગાડ વધારે થાય. બરાબર યુઝ ના થતો હોય, એના ઉપર કંટ્રોલ ના રાખો તો બગાડ વધારે થશે. બગાડ વધારે થવાના કારણે બી જે 4 કિલોમાં વસ્તુ તૈયાર થતી હોય એ 5 કિલોમાં 6 કિલોમાં તૈયાર થશે. ઇફ યોર વર્કર્સ ઇઝ નોટ વર્કિંગ વેલ, ધેટ્સ વાય કંટ્રોલ ઇઝ જરૂરી, required. And material ઉપર કંટ્રોલ ના હોય ને ત્યાં સુધી ચાલશે નહીં. તો the most important part in the material accounts is the controlling part. અને એને જ લગતા બધા જ સ્ટ્રેટેજીસ, બધી ટેકનિક્સ આપણે શીખવાની છે. રાઈટ? સ્ટાર્ટ ક્યાંથી થાય છે? ખરીદવાની પ્રક્રિયાથી શરૂ થાય. આ બધું ક્યાંક ને ક્યાંક તમે બીજા સબ્જેક્ટની અંદર પણ ભણો છો. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર બી ઇન્વેન્ટરી કંટ્રોલ આવે છે. પ્રોડક્શન મેનેજમેન્ટની અંદર પણ ઇન્વેન્ટરી કંટ્રોલ આવે છે. એટલે ત્યાં થિયરિટિકલ પાર્ટ થોડું ઊંડાણમાં ભણજો. અહીંયા હું ડિટેલમાં વાત કરતો નથી, થોડું ઝડપથી પતાઈશ થિયરિટિકલ પાર્ટ. રાઈટ? બટ કંટ્રોલિંગ પાર્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણા એક્ઝામ્પલની શરૂઆત કંટ્રોલિંગથી જ થશે. કંટ્રોલિંગમાંથી જ એક્ઝામ્પલ આવશે. એટલે હું એની તરફ વધારે જઈશ. રાઈટ? એટલે કંટ્રોલ ઉપર વધારે ફોકસ મૂકું છું. ક્લિયર? તો મટીરિયલ કંટ્રોલ ઇઝ અ controlling the material, controlling the cost, and we can say controlling the overall activities related to the material. Material ને લગતી દરેક એક્ટિવિટી ઉપર કંટ્રોલ રાખવાની જે પ્રોસેસ છે, that is called material control. અને આપણે મટીરિયલ કંટ્રોલ કહીએ છીએ. સ્ટાર્ટ વિથ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ મટીરિયલ and end with the consumption of the material. મટીરિયલની જરૂરિયાતથી માંડીને મટીરિયલ જ્યારે પરચેસ કન્ઝ્યુમ થઈ જાય, વપરાઈ જાય, ત્યાં સુધીની બધી જ પ્રોસેસ એની અંદર આવે છે. ઓકે, સો ધેટ ઇઝ
ધ મટીરિયલ કંટ્રોલ, એને આપણે મટીરિયલ કંટ્રોલ કહીએ છીએ. મટીરિયલ કંટ્રોલની ડેફિનેશન તમારી થઈ ગઈ. ઓકે, હવે મટીરિયલ કંટ્રોલ થી શું થાય, એનાથી ફાયદા શું થાય, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મટીરિયલ કંટ્રોલ, મટીરિયલ કંટ્રોલનું ઇમ્પોર્ટન્સ શું છે. ઓકે, તો પહેલું કે રિમૂવ્સ ધ પોસિબિલિટી ઓફ ડીલે ઇન પ્રોડક્શન. પ્રોડક્શનમાં જે તમારું ડીલે થતું હોય એ અટકે. નેસેસરી ફોર સક્સેસફુલ બજેટ, બજેટ બનાવવા માટે બી નીવડે. ઓકે, ફંક્શનિંગ ઓફ ધ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ, કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમને કાર્યરત રાખે છે અથવા તો એમાં એને વેગવંતું રાખે છે, એના માટે બી જરૂરી છે. એક્સેસિવ ઇન્વેન્ટરી, વધારે પડતી ઇન્વેન્ટરી ન થઈ જાય, વધારે પડતું રોકાણ ના થાય એના માટે બી જરૂરી છે. અને બહુ ઓછી ઇન્વેન્ટરી પણ ન થઈ જાય એના પણ જરૂરી છે. એવું પણ ના થઈ જાય કે પૈસા બહુ ખૂબ રોકાઈ ગયા અને એવું પણ ના થઈ જાય કે ભાઈ કામ અટકાઈ ગયું. એ બંને વચ્ચે મેનેજ કરવાનું કામ કંટ્રોલિંગનું છે, રાઈટ. પ્રોડક્ટ ધ સ્ટોક ફ્રોમ ધ લોસ ઓફ ડેમેજ. ઓકે, તમારી જે લોસ અને ડેમેજની જે પ્રક્રિયાઓ છે એના ઉપર બી કંટ્રોલ કરે છે. ઓકે, સરપ્લસ મટીરિયલ હોય, ઓકે, સ્પેર પાર્ટ્સ હોય તો એના ઉપર બી કંટ્રોલ કરે છે. અને એફિશિયન્ટ સ્ટોક ટેકિંગ, અને સ્ટોક ટેકિંગ મતલબ સ્ટોકની ગણતરી, બરાબર કેટલું મટીરિયલ આવ્યું, કેટલું અંદર પડ્યું છે, કેટલું વધારે લાવવાનું છે, સ્ટોક ટેકિંગ્સ કહેવાય. એ ટેકિંગ્સની અંદર પણ મદદ કરે છે. આ બધા જ એના ઇમ્પોર્ટન્સના પાર્ટની અંદર આવે છે. તો મટીરિયલ કંટ્રોલ અને મટીરિયલના કંટ્રોલનું ઇમ્પોર્ટન્સ શું છે એની વાત કરી, રાઈટ. જોડે જોડે ઓબ્જેક્ટિવ્સ ઓફ મટીરિયલ કંટ્રોલ પણ આવે છે. એ ઇમ્પોર્ટન્સ જેવા જ હોય, બહુ ડિટેલમાં જતો નથી. વન બાય વન એના પોઈન્ટ આપણે ડિસ્કસ કરી દઈએ છીએ. ઓબ્જેક્ટિવ શું હશે મટીરિયલ કંટ્રોલના? પહેલો ઓબ્જેક્ટિવ છે એડેક્વેટ સ્ટોક. એડેક્વેટ સ્ટોક મતલબ પૂરેપૂરો સ્ટોક તમારી પાસે રહે. મિનિમાઇઝ ધ ઇન્વેન્ટરી, ઇન્વેન્ટરી ઓછામાં ઓછી આવે. એડેક્વેટ મતલબ પૂરતું, અને મિનિમાઇઝ મતલબ ઓછામાં ઓછું, રાઈટ. અને કોઈ બી જગ્યાએ જયારે આપણે ખર્ચ કરવાની વાત હોય, ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે સેટિસ્ફેક્શન મળે ને, એવું આપણે કોમર્સ વાળા વિચારતા હોઈએ છીએ. તો એડેક્વેટ પૂરતું પણ હોવું જોઈએ, ઘટવું પણ ના જોઈએ, બરાબર. ને ખર્ચો પણ ઓછું, મિનિમાઇઝમાં ઓછામાં ઓછું પણ ઉપયોગ થવો જોઈએ. એ પણ વાત એની અંદર કંટ્રોલની અંદર ઓબ્જેક્ટિવ છે. મેન્ટેનિંગ કન્ટિન્યુટી ઇન ધ પ્રોડક્શન, પ્રોડક્શનમાં કન્ટિન્યુટી મેન્ટેન કરવાની, આગળ વાત આવી જ ગઈ છે. મિનિમાઇઝ ધ કોસ્ટ ઓફ પરચેસિંગ એન્ડ સ્ટોરેજ. ઓકે, કોસ્ટ પરચેસ પરચેસિંગ અને સ્ટોરેજની એની કોસ્ટ છે એને મિનિમાઇઝ કરવાનું. રિડ્યુસ વેસ્ટેજ, મિનિમાઇઝ રિસ્ક એન્ડ ઓફ ઓબ્સોલેન્સ. ઓબ્સોલેન્સનો રિસ્ક ઓછો કરવો. ઓબ્સોલેન્સ મતલબ કાલગ્રસ્ત થઈ જવું, અથવા તો ગુજરાતીમાં એને કાલગ્રસ્ત કહેવાય. ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ આઉટડેટેડ. આઉટડેટેડ થાય એના પહેલા પ્રોડક્શનને વાપરી મટીરિયલ ખરીદી લીધું છે, રાઈટ, પણ એ આઉટડેટેડ થાય એના પહેલાનો ઉપયોગ થઈ જવો જોઈએ, નિકાલ કરી દેવો જોઈએ. અને એટલા માટે જ ઘણી બધી વખતે તમે જોજો માર્કેટની અંદર સ્ટોક ક્લિયરન્સ સેલ્સ આવે છે. એ સ્ટોક ક્લિયરન્સ સેલ્સનો ઓબ્જેક્ટિવ એ છે કે જૂનો માલ કાઢી નાખો, જેથી કરી નવો માલ આવી શકે, રાઈટ. તો એ રિસ્કને ઓછું કરવું છે. ઇફેક્ટિવ યુઝ ઓફ ફંડ, બરાબર. તમારી જે રૂપિયા છે એ રૂપિયાનો અસરકારક ઉપયોગ થાય. આસિસ્ટિંગ ધ પરચેસ ઓફ મટીરિયલ, મટીરિયલની ખરીદીની અંદર પણ મદદ કરે આ મટીરિયલ કંટ્રોલ. ગિવિંગ મિનિમાઇઝ સેટિસ્ફેક્શન, મેક્સિમમ સેટિસ્ફેક્શન ટુ ધ કસ્ટમર, કસ્ટમરને મેક્સિમમ સેટિસ્ફેક્શન થાય. રિડ્યુસિંગ લોસ ડ્યુ ટુ ફોલ ઇન પ્રાઇઝીસ, ભાવમાં ઘટાડો થાય તો એનો જે લોસ છે એ પણ આપણે દૂર કરી શકીએ, બરાબર. જૂનો મટીરિયલ લઈને બેસી રહીશું તો પછી જ્યારે ભાવમાં ઘટાડો થશે ત્યાં નવું મટીરિયલ નહીં ખરીદી શકીએ, કારણ કે ઓલરેડી તમારી પાસે બધેલું પડેલું હોય. મેક્સિમમ યુઝ ઓફ સ્પેસ, સ્પેસનો પૂરેપૂરો ઉપયોગ કરવો. પ્રોપર સ્ટોરેજ, હેલ્પ ઇન ફાઇનાન્શિયલ પ્લાનિંગ. તો આ બધા ઓબ્જેક્ટિવ્સ છે મટીરિયલ કંટ્રોલના. મટીરિયલ કંટ્રોલ કેમ કરવું જોઈએ એના માટેની વાત છે. ઇમ્પોર્ટન્સ શું છે, આવું કોઈ પણ થિયરિટિકલ આસ્પેક્ટ પૂછાય તો આપણે વગર વાંચે લખી શકીએ એટલી કેપેસિટી આપણી અંદર હોવી જોઈએ. વોટ ઇઝ મટીરિયલ? ઓકે, what are the types of material, what is material control, what are the importance of material control, what are the objectives of material control. આ એવી થિયરીઓ છે કે જે આપણે નોર્મલી જસ્ટ થિંકિંગ કરીએ ને તોય આપણને પોઈન્ટ મળી જાય, બરાબર. તમે ધંધો ચલાવતા હોય તો માલ સામાનનું કંટ્રોલિંગ કઈ રીતે કરીશું, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એનાથી શું ફાયદાઓ થઈ શકે વગેરે તમે જાતે જ વિચારી શકો છો અને એના ઉપર કામ કરી શકો છો. ક્લિયર? એના પછી અલગ અલગ જે પોઈન્ટ છે, નેક્સ્ટ જે પોઈન્ટ તમારી વાત આવે મટીરિયલ કંટ્રોલનું પોઈન્ટ અહીંયા હું પૂરું કરું છું, બરાબર છે. મટીરિયલ કંટ્રોલ પછી ત્રીજો જે પોઈન્ટ છે ટેકનિક્સ ઓફ ઇન્વેન્ટરી કંટ્રોલ. ઇન્વેન્ટરી કંટ્રોલની અલગ અલગ ટેકનિક્સની વાત આવે છે, બરાબર.
અને એ ટેકનિક્સ મોસ્ટ આઈએમપી છે ને આ પૂછાય છે વારંવાર અને એને લગતા એક્ઝામ્પલ પણ આવે છે. ક્લિયર? એમાં ખાસ કરીને ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો, રાઈટ, અને આ બધી કંટ્રોલિંગ ની જ ટેકનિક છે. ટેકનિક્સ ઓફ ઇન્વેન્ટરી કંટ્રોલ યા ટેકનિક્સ ઓફ મટીરિયલ કંટ્રોલ, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલી મેથડ આપણે આજે શરૂ કરીએ છીએ અને ત્યાં સુધી આપણું ડિસ્કશન આજે આપણે રાખીશું. ઓકે, તો નેક્સ્ટ ટોપિક જે છે ટેકનિક્સ ઓફ ઇન્વેન્ટરી કંટ્રોલ યા ટેકનિક્સ ઓફ મટીરિયલ કંટ્રોલ. ટેકનિક્સ ઓફ મટીરિયલ કંટ્રોલ. મટીરિયલ કંટ્રોલ, ઇન્વેન્ટરી કંટ્રોલ કહે તો એ જ બરાબર. મટીરિયલ કંટ્રોલ એ જ ઇન્વેન્ટરી કંટ્રોલ. એની ટેકનિક્સની અંદર સૌથી પહેલી જે ટેકનિક છે એ આપણે લઈએ છીએ ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ. એકચ્યુઅલી એને ક્લાસિફિકેશન કહેવાય. ઓકે, ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ. મટીરિયલને ક્લાસિફાઈડ કરવું, બરાબર, એટલે એનું વર્ગીકરણ કરવું, મતલબ કે એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવું. ઓકે, ક્લાસિફિકેશન દરેક જગ્યાએ જરૂરી છે. તો ક્લાસિફિકેશન કરવા માટે કંટ્રોલિંગની કેટલીક મેથડ છે અને એ મેથડ્સની નામ તમને જણાવું છું. એમાં સૌથી પહેલી જે મેથડ છે ને એ એબીસી મેથડ છે, રાઈટ. બીજી કંટ્રોલિંગની જે મેથડ છે ને એ આ ક્લાસિફિકેશનની જ વાત કરીએ છીએ, એફએસએન છે, બરાબર. અને ત્રીજી જે છે ને વેડ છે. ત્રણ એની અંદર ખાસ આવે છે, એબીસી, એફએસએન અને વેડ. કોઈ નામ સાંભળ્યું છે પહેલા આના પહેલા આ લેક્ચર પહેલા કોઈ દિવસ આ ત્રણ મેથડનું નામ સાંભળ્યું હોય ક્યાંક તો? અને આગળ જતા આવશે, આ ફરીથી આવશે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર ઇન્વેન્ટરી કંટ્રોલ ચેપ્ટર આવે છે ને એની અંદર આ બધું જ ફરીથી રિપીટ થાય છે. તમારે ટીવાય ની અંદર આઈ થિંક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આવે છે. આગળ એમકોમમાં બી ક્યાંક ને ક્યાંક પડશે. એક બીજું સબ્જેક્ટ તમારું હોય છે પ્રોડક્શન મેનેજમેન્ટ. એની અંદર પણ આ ઇન્વેન્ટરીનો પાર્ટ, મટીરિયલનો પાર્ટ આવે છે. કારણ કે પ્રોડક્શનના અંદર બી મટીરિયલ સૌથી મહત્વનું છે. એટલે ત્યાં પણ આ થિયરી તમને કામમાં લાગશે. Okay, and during my career, during my life as a professor and as a student, I have written so many times, okay, this short note on ABC. Okay, as a student, જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે પણ અને જ્યારે ભણતો હતો ત્યારે પણ અને એના પછી પણ મેં ઘણી બધી જગ્યાએ ઘણા બધા પેપર્સની અંદર, રાઈટ, આ પહેલી જે ડેફિનેશન છે ને, પહેલી જે શોર્ટ નોટ છે ને એ મેં જોઈ છે અને પૂછાય છે વારંવાર, એબીસી. Okay, so who know the full name of all these three methods? મટીરિયલ ક્લાસિફિકેશનની આ ત્રણ મેથડોના પૂરેપૂરા નામ કેટલા જણને આવડે છે? આવડે છે કોઈને? એબીસી નું ફૂલ ફોર્મ ખબર છે કોઈને? If you don't know, say no. Yes. So I realize. No. Okay, I cannot see your facial expression here, right? મને કોઈનો ચહેરો દેખાતો નથી, right? So you must be respond me well, right? Whenever I ask the question, okay, you respond me, so our session become interactive. એવું ના લાગતું હોય છે કે સ્પીકર ની જેમ હું એકલો જ બોલે જતો હોઉં, right? You all must involve in the lecture. તમારે બધા લેક્ચરમાં ઇન્વોલ્વ થવાનું છે. અચ્છા, એબીસી નું ફૂલ ફોર્મ કોઈને ખબર નથી, એફએસએન નું ફૂલ ફોર્મ કોઈને ખબર નથી, વેડ નું ફૂલ ફોર્મ કોઈને ખબર નથી. સો લેટ્સ સી, આપણે જોઈએ. એબીસી નું ફૂલ ફોર્મ થાય છે, ઓકે, ઓલવેઝ બેટર કંટ્રોલ. ઓલવેઝ બેટર કંટ્રોલ, આ એબીસી નું ફૂલ ફોર્મ છે, રાઈટ. એફએસએન નું ફૂલ ફોર્મ છે ફાસ્ટ મૂવિંગ સ્લો મૂવિંગ and non-moving items. Okay, અને વેડ નું ફૂલ ફોર્મ છે vital, essential and desirable. Desirable, right? These are the
ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ. આ મટીરિયલના ક્લાસિફિકેશનની રીતો છે. ઓકે, સો પહેલી મેથડ ચાલુ કરીએ છીએ અને આજે આટલું જ રાખીશું. એક્ટિવિટી ઓલવેઝ બેટર કંટ્રોલ સુધી આજે આપણે રાખીશું. એબીસી નું ફૂલ ફોર્મ થાય ઓલવેઝ બેટર કંટ્રોલ. ઓલવેઝ બેટર કંટ્રોલ. હવે ઓલવેઝ બેટર કંટ્રોલ શું છે? રાઈટ, in this always better control, right, it's a method of classification of material. જે મટીરિયલ તમારી પાસે આવે, મટીરિયલને આપણે ત્રણ પાર્ટની અંદર ડિવાઈડ કરીએ છીએ. ત્રણ ભાગની અંદર મટીરિયલને આપણે ડિવાઈડ કરીએ છીએ. and that three part is A, B, C. A, B and C. ત્રણ પાર્ટની અંદર તમારું મટીરિયલ ક્લાસિફાઈ થાય છે. તો એ ની અંદર કઈ મટીરિયલ આવે? એની અંદર એવો મટીરિયલ આવે, બરાબર, that is low quantity and high value. બરાબર, એવું મટીરિયલ આવે કે જે ક્વોન્ટિટીમાં ખૂબ ઓછો હોય પણ વેલ્યુ ખૂબ હાઈ હોય. and we must put effective control on it. And that's why it's a part of controlling techniques. એવો મટીરિયલ હોય કે જેની કિંમત ખૂબ ઊંચી હોય, રૂપિયા ખૂબ રોકાયેલા હોય પણ ક્વોન્ટિટીમાં નજીવું દેખાય. દાખલા તરીકે વાત કરીએ તો સોનું, ગોલ્ડ, રાઈટ. તો ગોલ્ડ જો હોય તમારા જોડે તો શું કરો તમે? આમ છૂટું મૂકી દો, તમારા ટેબલ પર પડી રહે, ચાલે? ઓકે, ગોલ્ડ, ડાયમંડ, રાઈટ. પછી સપોઝ તમારા કમ્પ્યુટરમાં વપરાતી રેમ, હાર્ડ ડિસ્ક, રાઈટ, એ જગ્યા ખૂબ ઓછી રોકે. ક્વોન્ટિટી વાઇઝ ઇટ્સ વેરી લો but value was very high. Sometimes it happens that out of the total material cost or out of the total material investment, more than 70% value is acquired by this 10% quantity. Quantity માં total material ના 10% જ હોય, રાઈટ. પણ વેલ્યુ ની અંદર ટોટલ મટીરિયલ ના 70 થી 80% પાર્ટી કવર કરતો હોય. તો આવા ટાઈપનું જે મટીરિયલ હોય એના પર સ્ટ્રિક્ટ કંટ્રોલ ઇઝ રિક્વાયર્ડ. This kind of item must be put, okay, in high security, must be put in lock and key. હંમેશા લોક એન્ડ કી માં જ રહેવું જોઈએ, સમજાય છે? એવા ટાઈપનું આ મટીરિયલ છે, એને આપણે શું કહીએ છીએ? A kinds of material. પછી B kinds of material કયું આવે? ઓકે, so average quantity and average value. ઓકે, વેલ્યુની રીતે બી એવરેજ હોય, મતલબ ક્વોન્ટિટી બી એવરેજ હોય, એવા ટાઈપનું. ઓકે, અને લાસ્ટ જે કેટેગરી છે સી કેટેગરી, ઓકે, that is low means high quantity and low value. ઓકે, વેલ્યુની દ્રષ્ટિએ એકદમ ઓછી પણ ક્વોન્ટિટીની દ્રષ્ટિએ ખૂબ જ વધારે, એને હાઈ ક્વોન્ટિટી કહેવાય. સે ફોર એક્ઝામ્પલ હું વાત કરું કે ઓલ પિન્સ, ટાંકણી કહીએ ને ગુજરાતીમાં, ટાંકણી. હવે એક બોક્સની અંદર આઈ થિંક મોર દેન 1000 ઓલ પિન્સ આર ધેર. સેફ્ટી પિન્સ, સ્ક્રૂઝ, stationery items like eraser and pencils and all that, stapler pin. So quantity wise it's very high but value is very low. So in this kind of material, no control, a very low control is there. No or low, का तो खूब effective, मतलब
કંટ્રોલની જરૂર જ નથી, ખુલ્લું જ પડ્યું હોય, ગમે તે લઈ શકે. ચલો, ઓકે, હાઈ સિક્યુરિટીની જરૂર નથી એના માટે. આ ક્લાસિફિકેશન કેમ કરીએ છે? એટલા માટે કે જે જરૂરી હોય ત્યાં જ આપણે કંટ્રોલ મૂકીએ, ત્યાં જ માણસો મૂકીએ અને ત્યાં જ ખર્ચો કરીએ. રાઈટ? હવે સપોઝ ઓલ્પિન ગણવા માટે જો માણસ રાખીએ આપણે અને એને પગાર આપીએ 10,000, 15,000 રૂપિયા, સો દેટ ઇઝ નોટ વેલિડ. નોટ કંટ્રોલ ઇઝ રિક્વાયર્ડ. રાઈટ? સ્ટેશનરીની પેન્સિલનું બોક્સ પતી ગયું હોય તો બીજું આવી જાય, પેન્સિલનું બોક્સ પડી રહ્યું હોય, પેન્સિલ છૂટી જવાય. રાઈટ ને? એને તાળા ચાવીમાં રાખવાની જરૂર નથી, એ પડી જ હોય ત્યાં. જેમ બેંકની અંદર તમે જાઓ તો પેઇન સ્લીપ ને બધું જે છે ને એક ખાનાની અંદર પડી જ હોય, પતે એટલે નવી આવી જાય ત્યાં. એના પર કંટ્રોલિંગ જરૂર નથી. પણ રૂપિયા જે છે ને એ તિજોરીમાં જ રાખેલા. સમજાય છે? આ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધી મટીરિયલ? મટીરિયલનું શું ઇમ્પોર્ટન્સ છે એના માટે. તો આ રીતે ABC ક્લાસિફિકેશન દરેક બિઝનેસની અંદર, દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર હોય છે. એઝ પર એઝ ઇન્વેન્ટરી ઓર મટીરિયલ કંટ્રોલ ઇઝ કન્સર્ન, ઓકે, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેકનિક્સ ટુ ક્લાસિફાઈ ધી મટીરિયલ. મટીરિયલને 3 પાર્ટની અંદર ડિવાઈડ કરીએ. A ટાઈપનું મટીરિયલ, B ટાઈપનું મટીરિયલ અને C ટાઈપનું મટીરિયલ. ઓકે, એની શોર્ટ નોટ પૂછાતી હોય છે તમને. રાઈટ? એ શોર્ટ નોટ ઓન ABC મેથડ. એક્ટિવિટી બેસ્ડ, સોરી, નોટ એક્ટિવિટી, એ બીજું નામ છે. Always better control. Classification of material into 3 categories, that is low quantity and high value, average quantity and average value, and high quantity and low value. અરે પર્સન્ટેજ તમે તમારી રીતે નક્કી કરી શકો છો. રાઈટ? ટેબલ બનાવવું હોય તો ટેબલ બી બનાવી શકો છો. એકચ્યુઅલ જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આવે છે એની અંદર મટીરિયલનું લિસ્ટ તમને આપી દેવામાં આવે બિઝનેસની અંદર, અને મટીરિયલના લિસ્ટને તમે ક્લાસિફાઈ કરો છો કે આ A પ્રકારમાં, B પ્રકારમાં. પછી એના ટકાવારી નક્કી કરીશું. બરાબર? 10%, 70%, 40%, 50%, અને છેલ્લે તો 10 ને 40, 50 એટલે બાકીના બધા જે વધ્યા હોય એ મૂકી શકીએ આપણે, અને વેલ્યુની અંદર એની લો વેલ્યુ મૂકી શકીએ. રાઈટ? તો એ રીતે ટકાવારીનું ટેબલ બંને સાઈડ બનાવી શકાય. એના કેટલાક ડાયાગ્રામ્સ ને એવું બધું બી છે, એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશ. પીપીટી તૈયાર કરી લાવીશ એમાં. આજે પીપીટી ને બધું રેડી નથી, બરાબર? એટલે આટલી વાત થઈ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે FSN, વેડ એનું પણ ડિસ્કશન કરીશું, બરાબર? અને ત્યાર પછી બીજી એક ટેકનિક્સ, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી અને લેવલ ઓફ મટીરિયલ, આ 3ની વાત કરીશું, બરાબર? ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટીના એક્ઝામ્પલ પૂછાય છે, લેવલ ઓફ ઇન્વેન્ટરીના પણ એક્ઝામ્પલ પૂછાય છે, અને બીજું રેકોર્ડિંગ પાર્ટ આવે છે. રેકોર્ડિંગ પાર્ટની અંદર સ્ટોક રજિસ્ટર તૈયાર કરવાની વાત, બિન કાર્ડની વાત, એ બધી વાત આવે છે. અને એની અંદર આપણે ફીફો મેથડ, લીફો મેથડ, વેટેડ એવરેજ મેથડ, એના એક્ઝામ્પલ કામ કરીશું, બરાબર? એ બધું નેક્સ્ટ લેક્ચર્સની અંદર, આગળના લેક્ચરોની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. આજ પૂરતું આટલું જ રાખીએ છીએ, બરાબર? આટલે સુધીમાં કોઈ ક્વેરી હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો.